નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખૂબ એક અસરકારક હોમ રેમેડી વિશે વાત કરીશું. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને તમે ઘરે બેઠા જ એ આયુર્વેદિક ગોળીઓ પણ તમે બનાવી શકશો. ખૂબ આસાન અને સરળ રીતે બનાવવાની રીત પણ છે, એ હું પણ તમને જણાવીશ. અને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવાની જો મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપણે આવનાર સમયની અંદર આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ, જો મિત્રો આપણે આયુર્વેદ સાથે જોડાઈએ તો. બરાબર છે મિત્રો? તો હવે એ જે ગોળી છે મિત્રો, 10 દ્રવ્યોનું ચૂર્ણ, એ તો તમે થંબનેલ પર જોયું. તો એ 10 દ્રવ્યોનું ચૂર્ણ આપણે ભેગું કરી અને એનું જો સેવન કરીએ તો આપણે કેટલા લાભ આપણને મળી શકે, કઈ બીમારીઓની અંદર એ અસરકારક આપણને ઇલાજ અને એ દર્દ જે થાય છે એનાથી આપણે છુટકારો મેળવી શકીએ. તો હવે સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે એ જે દ્રવ્યોનું જે ચૂર્ણ છે એ કેટલી બીમારીઓની અંદર અસરકારક રિઝલ્ટ આપણને આપી શકે. તો સૌથી પહેલાં તો મિત્રો, આપણે પેટ સંબંધી જે તકલીફ થાય છે, પેટ સંબંધી અનેક તકલીફ થાય છે મિત્રો. બરાબર છે? ઘણા લોકોની પાચન શક્તિ નબળી હોય અને ભોજન આપણે લઈએ એટલે શરૂઆત થઈ જાય, ઓડકાર આવવાના શરૂઆત થાય, ત્યારબાદ ગેસ થાય, એસિડિટી થાય, અપચો થાય, કબજિયાત સંબંધી તકલીફ થાય, પેટમાં આંચકી આવી, પેટમાં ઘણી વખત આપણે એવું થાય ને, આંચકી આવતી હોય છે, વધારે પ્રમાણમાં ઓડકાર પણ આવતા હોય છે અને કૃમિની સમસ્યા પણ બની જતી હોય છે. તો એવી તમામ સમસ્યા, નાનીથી લઈને મોટી સમસ્યામાંથી આપણે એની અંદર અસરકારક આપણને રિઝલ્ટ મળી શકશે. અને બીજા નંબરે છે મિત્રો કોલેરા, એની અંદર પણ આપણને રાહત મળી શકે છે. તો પેટ સંબંધી તમામ તકલીફમાંથી જો તમારે છુટકારો મેળવવો હોય તો આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લેજો, જેથી કરીને તમને ઘરે બેઠા જ તમે ખૂબ સરળતાથી આ 10 દ્રવ્યોનું ચૂર્ણ ભેગું કરીને તમે ગોળી બનાવીને અને એનો ઉપયોગ કરી શકશો. અને તમને પેટ સંબંધી એક પણ બીમારી તમારા શરીરની અંદર રહેશે નહીં. ધીરે ધીરે કરીને સંપૂર્ણપણે એ તકલીફનો તમે એ તમારા શરીરમાંથી તમે દૂર કરી શકશો. અને બીજા નંબરે છે મિત્રો, આપણા શરીરની અંદર અત્યારના સમયની અંદર તો નાના વ્યક્તિઓને પણ શરીરના દરેક સાંધાઓની અંદર દુખાવો થાય, એ તો આપ સૌ જાણીએ જ છીએ. એટલે કે સાંધાઓની અંદર દુખાવો થાય એટલે વાળની તકલીફ થાય, સાયટિકાની તકલીફ થાય, પડખાની અંદર દુખાવો થાય, દરેક કાંડાઓને સાંધાઓની અંદર દુખાવો થતો હોય છે કોઈક ને કોઈક કારણસર. શરીરની અંદર વાળનો પ્રકોપ વધી જાય અને ઘણી એવી તકલીફ છે, ઘણા એવા કારણો પણ છે જેના લીધે આપણા દરેક સાંધાઓની અંદર દુખાવો થઈ રહેશે. ઘણી વખત આપણે જે નસો હોય એની અંદર કમજોરી આવી જતી હોય તો એની અંદર પણ આપણે એના લીધે પણ આપણા સાંધાઓની અંદર દુખાવો થાય. પગની એડીની અંદર દુખાવો થાય, પગની એડીની અંદર પણ દુખાવો થાય, ઘણી વખત અસહ્ય દુખાવો થતો હોય છે. પગની પિંડીની અંદર પણ આપણે ઘણી વખત દુખાવો થાય, ખૂબ થાક લાગે, કમજોરી લાગે. એવી તમામ સમસ્યામાંથી આપણે છુટકારો મેળવી શકશું. તો સૌથી પહેલાં અગત્યનું છે કે તમે પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તમને મૂંઝવણ થતી હોય, ભોજન બરોબર પચતું ના હોય, તમે લીધા બાદ પણ એ પચતું ના હોય અને તમને કબજિયાતની તકલીફ થતી હોય, વારંવાર તમારે ટોયલેટ જવું પડતું હોય, પેશાબ સંબંધી તકલીફ હોય, બરાબર છે? એટલે એ નાનીથી લઈને મોટી બીમારી સુધી તમે એની અંદર છુટકારો મેળવી શકશો. અને બીજા નંબરે છે મિત્રો, તમને શરીરના દરેક સાંધાઓને અને કોઈક ને કોઈક કારણસર જો તમને તકલીફ થતી હોય, દુખાવો થતો હોય તો એની અંદર પણ આપણને ખૂબ સારું રિઝલ્ટ અને અસરકારક પરિણામ આપણને મળી શકે. અને વિડીયોના અંતે હું પણ તમને જણાવીશ કે કયા સંજોગોની અંદર એ આપણે ચૂર્ણ લેવાનું નથી, એનું પણ આપણે માહિતી મેળવશો. એનો પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂર છે મિત્રો. ઘણી વખત આપણે એની ભૂલના કારણે આપણને વધારે તકલીફ પણ આવી શકતી હોય છે, કેમ કે આપણે શરીરની અંદર કઈ તકલીફ છે એ તકલીફના વિરુદ્ધ જો આપણે કોઈક દવા, બરાબર છે, આપણે મેડિકલની દવા અથવા આયુર્વેદિક દવાનું જો સેવન કરીએ તો એ તકલીફ ડબલ વધી શકે. તો એનું પણ આપણે ખાસ ખ્યાલ અને જાણકારી જરૂરી બની શકે. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચોક્કસપણે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને ખૂબ સારું અને રિઝલ્ટ અને અસરકારક ઉપાય વિશે તમને માહિતીઓ મળતી રહેશે. તો હવે શરૂઆત કરીએ કે આપણે કઈ રીતના બનાવી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે લસણની કઢી લેવાની, બરાબર? લસણ લેવાનું,
પણ લસણ પણ આપણે બજારની અંદર ડુપ્લિકેટ અને ઓરિજિનલ મળે છે મિત્રો, એ તો આપ સૌ જાણો જ છો. તો સૌથી પહેલાં તો આપણે લસણ લેવાનું આપણે 100 ગ્રામ. ત્યારબાદ આપણે શેકેલી હિંગ લેવાની, લીંડી પીપર લેવાનું, અજમો લેવાનો, કાળા મરી લેવાના, સિંધો મીઠું લેવાનું, જીરું લેવાનું, કોલોજી જીરું લેવાનું, દાડમના બી લેવાના અને લોબાન આપણે લેવાનો છે 20 ગ્રામ. અને શેકેલી હિંગ, લીંડી પીપરના આજે આપણે વાત કરી એ બધા 10-10 ગ્રામ આપણે લેવાના, એનાથી વધારે આપણે લેવાનું નથી. અને જે લસણની કળી છે એ આપણે 100 ગ્રામ લેવાની. બાકીના બીજા જે દ્રવ્ય છે એ આપણે કમ્પ્લીટ 10-10 ગ્રામ જ લેવાના છે. અને લોબાન આપણે લેવાનું છે 20 ગ્રામ. બરાબર છે. એટલે સૌથી પહેલાં તો તમે લસણની કળી જે લીધી 100 ગ્રામ એને કમ્પ્લીટ તમે વાટી નાખો, એકદમ પેસ્ટ જેવી બનાવી દો. ખૂબ ધીરજપૂર્વક તમે બનાવો. 100 ગ્રામ લેવો, એને કમ્પ્લીટ વાટી નાખો, એકદમ પેસ્ટ જેવી બનાવી દો. અને ત્યારબાદ બાકીને જે આપણે વાત કરી જીરું, આ તેલ, સિંધો મીઠું, એને કમ્પ્લીટ 10-10 ગ્રામ, એનાથી આપણે 1 ગ્રામ પણ વધારે લેવાનું, ફક્ત 10 ગ્રામ આપણે 10-10 ગ્રામ એને વાટી નાખો. એટલે કે શેકેલી હિંગ એનું પણ પાવડર બનાવી દો, લીંડી પીપર એનું પણ પાવડર, તમામ અજમો, કાળા મરી, સિંધો મીઠું, જીરું, કલોજી એ તમામનું આપણે પાવડર બનાવી દેવાનું. બરાબર છે. એ 10-10 ગ્રામ આપણે ભેગું કરી દેવાનું. બરાબર છે. ભેગું કરી દેવાનું. અને ત્યારબાદ આપણે લોબાન છે એ 20 ગ્રામ એ પણ એની અંદર નાખી દેવાનું અને કમ્પ્લીટ એને મિક્સ કરી દો. બરાબર છે. જે લસણની કળી જે આપણે 100 ગ્રામ લીધી એની અંદર તમે કમ્પ્લીટ મિક્સ કરી દો. અને ત્યારબાદ આપણે લીંબુનો રસ લેવાનો છે, એનું પણ આપણે ખાસ ધ્યાન રાખજો. લીંબુનો રસ આપણે લેવાનો અને લીંબુના રસની અંદર આપણે એ જે 10-10 ગ્રામ જે આપણે સંપૂર્ણ ચૂર્ણ લીધું એ નાખી દો અને તમે એની ગોળી બનાવી શકો. ગોળી પણ ખૂબ અસરકારક રીતે, ખૂબ સારી રીતે તમે બનાવી શકો છો. અને ત્યારબાદ તમારે એ ગોળીને તમે કોઈ કાચની બોટલની અંદર તમે ભરીને મૂકી રાખો, એટલે તમે લાંબા સમય સુધી પણ એનો ઉપયોગ તમે કરી શકશો. તો હવે આપણે તો ગોળી બનાવી લીધી. હવે એનો સવારે કે સાંજે કયા ટાઈમે એનો ઉપયોગ કરવો? તો મિત્રો જમ્યા પછી, બરાબર છે, તમે સવારે અથવા તો સાંજે જમ્યા પછી તમે 1 અથવા 2 ગોળી તમે લઈ શકો. તો તમને ખૂબ સારું રિઝલ્ટ અને તમને પ્રેક્ટિકલી તમારા શરીરની અંદર બદલાવનો અનુભવ પણ તમને થવાની શરૂઆત થઈ જશે. અને ખાસ કરીને મિત્રો હવે સૌથી અગત્યનો એ પોઈન્ટ છે કે લસણની જે કળી છે એ કયા સંજોગોની અંદર આપણે એનો ઉપયોગ ના કરવો જોઈએ. તો ખાસ કરીને મિત્રો રક્તપિત્તની સમસ્યા તમને થતી હોય, અલ્સરની સમસ્યા થતી હોય, તો એવા સંજોગોની અંદર આપણે બિલકુલ પણ એ લસણનો ઉપયોગ કરવાનો નથી. એનું ખાસ આપણે ધ્યાન રાખવું. અને બીજું અમ્લપિત્તની સમસ્યા થાય તો એવા સંજોગોની અંદર પણ આપણે, અને ઘણી વખત ઉલટીની સમસ્યા થતી હોય તો એવા સંજોગોની અંદર પણ આપણે લસણનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી. એનું ખાસ ધ્યાન અને જાણકારી રાખવી જરૂરી છે મિત્રો. તો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની હતી કે 10 દ્રવ્યો આપણે ભેગા કરી એની ગોળી બનાવી અને એ ગોળીનું જો આપણે સેવન કરીએ તો આપણે કેટલા લાભ આપણને મળી શકે, કઈ બીમારીની અંદર એ છુટકારો મેળવી શકાય. તો ખાસ કરીને પેટ સંબંધી તમને ઘણા વખતથી, તમે ઘણા વર્ષોથી જે તમને તકલીફ થઈ ચૂકી હોય, તમને એની અંદર રાહત ના મળતી હોય તો ચોક્કસપણે આ 10-10 ગ્રામ તમે આજના વિડીયોની અંદર આપણે વાત કરી જેટલી આઈટમ છે, દ્રવ્ય છે, એ તમામને તમે બનાવી શકો અને તમે એનો ઉપયોગ કરી શકો. જમ્યા પછી 1 ગોળી અથવા 2 ગોળી પણ તમે લઈ શકો, પાણી સાથે અથવા દૂધ સાથે પણ તમે લઈ શકો. તો તમને એક સાથે બંને બીમારીઓની અંદર તમને રાહત તમને મળી શકશે. અને બીજા નંબર છે મિત્રો, શરીરના દરેક સાંધાઓની અંદર જે તકલીફ થઈ રહી છે એની અંદર પણ તમને ધીરજપૂર્વક તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ 1 થી 2 મહિનાની અંદર તમને જોવા મળી શકશે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી. અને આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો. અને તમારા મિત્ર વર્તુળની અંદર પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને આપણે ઘરે બેઠા જ આયુર્વેદ સાથે જોડાઈ આયુર્વેદિક ઔષધિઓની વિશે જ્ઞાન અને જાણકારી રાખી અને એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ, કઈ રીતના કરી શકાય, કઈ રીતને એની સાવચેતી રાખી શકાય, કઈ બીમારીની અંદર એનો ઉપયોગ ના કરી શકાય, એના વિશે સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે. તો
મળીએ કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના. અને બને ત્યાં સુધી તમે પોતાના શરીર પ્રત્યે ખાસ ધ્યાન રાખજો મિત્રો, કેમ કે જે સમયે શરીર જો આપણને તકલીફ આપવાની શરૂઆત થશે એ દિવસથી આપણે ખૂબ હેરાન પરેશાન થઈ જતા હોઈએ છીએ, બરાબર છે. એટલે બને ત્યાં સુધી આપણે શરીરને સુરક્ષિત અને સ્વસ્થ રાખીએ તો આપણે કોઈ પણ કામની અંદર આપણે ખૂબ સરળતાથી સારી રીતે આપણે આપણું આયુષ્ય વિતાવી શકીએ. પણ બને ત્યાં સુધી આપણું શરીર સુરક્ષિત હોય તો. શરીરની અંદર કોઈક ને કોઈક અંશે તકલીફ થાય, બીમારી થાય, નબળાઈ આવવાની ચાલુ થઈ જાય એટલે આપણે શરીરની અંદર આપણે માનસિક રીતે જ હતાશ થઈ જતા હોઈએ. તો બને ત્યાં સુધી આપણે આ બધી સમસ્યાથી આપણે છુટકારો મેળવવો હોય તો આયુર્વેદ સાથે ચોક્કસપણે આપણે જોડાવવું જરૂરી છે. તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.